આભમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈને આવ્યા બાળ રે, જીજાબાઈને આવ્યા બાળ. 7 માંથી 6 ચક્ર એવું તેમણે ગર્ભમાં શીખી લીધા હતા. ગર્ભ સંસ્કાર એટલે તમે કોઈ ભુવાને મળી આવ્યા, કોઈ બ્રાહ્મણને મળી આવ્યા. ગર્ભ સંસ્કાર છે ને એના શબ્દમાં જ એની જાણ કરે છે. ગર્ભાધાન સંસ્કાર. હવે એવું નથી કહેતા, હવે બદલાયો છે જવાબ. હવે એવું કહે છે કે યસ વી આર પ્રેગ્નેન્ટ. પણ પિતા 24 કલાક બાળક પાસે નથી રહી શકતા. બાળક સાથે અને માતા સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરો. એટલે કે બાળકને સારા સંસ્કારો આપો, વર્ચ્યુઝ શીખવાડો, વેલ્યુઝ શીખવાડો. ભ્રષ્ટાચાર નથી કરવાનો. તમે જેટલા વેરિએશન ટ્રાય કરશો ને એટલી વેરાયટી બાળક શીખી નાખે. માતાઓએ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ, શું એક્ટિવિટી કરવી જોઈએ? એક માછલી છે અને હું એની પાસેથી હવે અપેક્ષા રાખું કે આ 100 મીટર રેસમાં પહેલો નંબર આવશે, કે જેવી કોઈ લેડી ગર્ભવતી થાય ને એને અમુક મફતની સલાહો મળે. આપણી જનરેશન એડવાન્સ છે કે પ્રાર્થનામાં સખત તાકાત છે. ગર્ભ સંસ્કાર માત્ર હિન્દુઓ માટે જ ધર્મ ગ્રંથોનું વાંચન કરવું જોઈએ. તો એમના રિસર્ચમાં ઓમ મંત્ર જનરેટ થયો તો જે વ્યક્તિઓ સંસ્કૃત ચેન્ટિંગ કરતા હોય ને એનું મેમરી પાવર શાર્પ, જબરજસ્ત. અને એની જે ઇમ્પેક્ટ બાળક પર પડવાની છે સાચી રીતે પડી શકે. ગર્ભ સંસ્કાર અને પેરેન્ટિંગ એક વિષય તરીકે તો કમ્પલસરી ભણાવવો જ જોઈએ. ગર્ભ સંસ્કારનો સિદ્ધાંત એવું કહે છે કે માતાએ આખો દિવસ હેપી રહેવાનું છે, પોઝિટિવ રહેવાનું છે, સારી એક્ટિવિટીઝ કરવાની છે. બાકીના 23 કલાક તમે અનુપમા જોયું, બિગ બોસ જોયું. બિગ બોસ. એટલે જેટલો કચરો ભેગો થયો હતો ને એ બધો ખાલી.